ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? મજામાં? તારીખ આજે 22 થઈ ગઈ છે, 22/4. અને છે ને કાલેનું એક પાછું પ્લાનિંગ બન્યું છે. કાલે રાતે નીકળવાના, એટલે આજ તો નહીં, એક દિવસ અગાઉ કહી દઉં કે કાલે છે ને અમારે જવાનું છે અમદાવાદ. આજનો વ્લોગ તમે જોતા હશો ને ત્યારે અમે નીકળતા હશું. નીકળતા નહીં હોય તો મતલબ 7:30 વ્લોગ આવે ને આપણે 11-12 વાગે નીકળવાનું છે. એટલે આવતીકાલે અમે અમદાવાદ છીએ. ઘણા લોકોએ કોમેન્ટ પરેશભાઈને નામ કરી હતી કે આવજો મળવાના અંતે, પણ હવે ક્યાં એરિયામાં છે? વિષ્ણુદેવી સર્કલ હશે અને અહીંથી બસમાં જઈએ છીએ. વાહન નથી અમારી પાસે, જેટલું સેટિંગ હશે એટલું કંઈક કરીશું. તો આવું બધું છે ને. સવારમાં અત્યારમાં જો બા અહીંયા મસ્ત ભાખરી બનાવીને ઊભા છે, દાંત વગરના. કેમ લાગે? દાંત વગર કેવું ખાવે? આ સ્પીડ કરી દે. અરે વાહ! બાને બેન અહીંયા લગ્ન છે ને એની પહેલાં ફીટ થઈ જાય. કેમ ગયા વિજયભાઈ? 1:20 ઘરે પહોંચી જ ગયો છું. 20 નહીં 25 થઈ ગયો. ઓહો! અને નહીં તો ભાઈ હે પાડા નહીં પાડા એમ તો કહેતો એવું લાગે મને તો. હે એવું જ લાગ્યું ને. મેં છે ને પ્રાડા કંપનીના ચશ્મા લીધા છે, એટલે હું પહેરીને આવું ને ત્યાં ભાઈ પ્રાડા એટલે કાકાને પાડા એમ કહેતો એવું લાગે છે. એટલે છે ને ભાઈ બોલવામાં મર્યાદા રાખજે તું, નકર હું મારવામાં મર્યાદા નહીં રાખું. હા હીરો, ગાડી વાડી રેડી ઊભી દીધો. હે ક્યાંથી પેપર પૂરા થાય છે? 30 તારીખે. નૈતિકને વાંચવાનું છે ને આપણી ઘેરે છે. વાહ! વેદાંત એક્ઝામ ચાલુ છે અને વેદાંત આજે એવું કારનામું કર્યું છે, એમાં અભિને એને જવું પડ્યું અત્યારે ચપ્પલ બદલવા. અભી કાલે ચપ્પલ લઈ આવ્યો હતો તો કે આ ટોયલેટમાં પહેરવાના ચપ્પલ પહેરીને લઈ હું આવ્યો, એટલે અત્યારે બદલાવા ગયો. પોતાનું કાંઈ ઓલું જ નહીં. વેદાંત અભિને તું કે એમ જ કરો, ઘણું ખરું તું કેમ કરે છે, એટલે તું છે ને હે નૈતિક તું જો વેદાંતની વાત જોઈ સાચું જોયા ને. મને તો ગેમ હતા એવું ગેમ સ્કેચસ ના હતા તો સુપર લાગતા હતા. મીઠું કેમ છે? કમ છે? બેટર છે. વાંચવાની વાત હતી. શું તારે કોને યાર વાંચવાનું છે? નૈતિક ખરેખર આ વર્ષે આમ દિલથી મહેનત કરવા માંડ્યો છે. મને આમ પ્રાઉડ ફીલ થાય છે નૈતિક ઉપર. તમે જોતા નથી થોડાક સમયથી મસ્તી મજા ખાવ બંધ કરી દીધી વ્લોગમાં તો કેમ મસ્તી કરવાનું બંધ કરી દીધેલા? કાંઈ બોલતો નથી, નકર તો પહેલાં કેટલું બોલતો. નૈતિક પહેલાં જે બોલતો એ સાંભળવાની મજા આવતી. જૂના વ્લોગ આપણા વ્યુઅર્સ છે એ બધાને ખબર છે કે જે ઘણા ખરા વ્યુઅર્સ તો એમ હતા કે નૈતિક ખાટું થઈને જોતા, એની બદલે નૈતિક આવું ગાયબ થતો જાય છે આપણા વ્લોગમાંથી. કોકને બધાને એવું લાગતું હશે કે નૈતિકના કાકા બી બાંધતા છે, બોલતા નથી, કેવું કાંઈ છે એવું લાગતું હશે. એટલો નૈતિક હવે આગો વયો ગયો છે. કેમ એવું કર્યું છે બેટા? તે કંઈક કારણ તો હશે ને, નથી ખબર હું કે તું મોટો થઈ ગયો હવે શહેરમાં બી સહી ભેગા જ નથી થતા, હા ઓછા થાય. કેમ કે હું ઘેરે આવું ને ત્યાં નૈતિક ઉપર રૂમમાં વહી ગયો હોય, પછી હું ઓફિસે જાઉં, ટ્યુશન નથી પાછો આવે, પાછો રૂમમાં ઉપર વહી ગયો. હું આવું એટલે પાછો શું કરવા જશ? એટલે આમ જો મારા ઘરે મારા બા ન હોય ને એટલે મને એમને છોકરા હાટું હતું એ મારે મને વેદાંતની ડીશમાં ખવડાવી દીધું. આ વેદાંતની ડીશમાં મને આપી દીધું છે. મને ડીશ બીજી નથી આપી. આ બધું તમે જોવો છો, યાદ રાખજો. મા વગર સંસાર સુનો. તમારા બા સુઈ ગયા છે, બીજા કોઈ ગયા હે બા છે ને સુઈ ગયા છે અત્યારે. અને તોય મને એટલો જ મળતો. બા એ દેહમાં હોય ત્યારે મારે શું હાલત થતી હશે વિચાર કરો તમે બધા. હે પતલા તો તમે તો બા વગર નથી પીડા, રોજ વિદેશ જાવ છો. શ્વાસ લો તો એને વિખાઈ જાય છે. એ નથી એટલે નથી કાંઈ કહેવાય એવું. એ તો તું શું ખાશો? સાંજે ઓટ્સ ખાતો તો અત્યારે ઓટ્સ ખા. કેમ બહુ 2 ટાણા ઓટ્સ ચાલુ કર્યા? શું મજા આવે? પછી પતલો પડી જાય. નૈતિક તો ઓટ્સ ખાય ને અભી ઓટ્સ ખાય છે. બેને ખબર નહીં ઓટ્સ કેમ ભાવે. મને તો ભાવતા છે જ નથી ભાવતા. ઘી ગળ મારે ખાવું નથી. શરીર વધે ઘી ગળ ખાવાથી. આ લોકોને ખબર નથી પડતી. 7:20 ઘરે પહોંચ્યો. ઓફિસેથી તો વહેલો નીકળી ગયો હતો.
તો સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન એટલે કે સેબાનું એક બહુ જોરદાર ફંક્શન છે. એ જોવા ગયા હતા એટલે અત્યારે તૈયારી હાલે. એ જોવા ગયા હતા એટલે થોડોક વહેલા નીકળી ગયા હતા ને ઘેરે આવ્યા ને ઘેરે ઓહો મોટી સાઈઝના તરબૂચ બી બે પાસ સરખા ડ્રેસ પહેર્યા સેમ ટુ સેમ. હે આખું વરસ એવું રહે. કાયમિક રાખો તમે તારે આખરી શું છે બીજું? રોટલા ગુવારનું શાક ખીચડી. ગુવારનું શાક ને ખીચડી ને રોટલા આમાં હું છે બોલો. જાનુએ મને વિડીયો કોલ કર્યો તો એ બધું સફાઈ કરતી હતી. શું કામ કરતી હશે? હે આવડું આ બધું કરતી હતી અહીંયા રોટલો કરતી હતી. આ રોટલો કરતી હતી. રોટલો નથી કરતી, મેગી એડે નહીતી કે કરીને ખાધી એટલે. હા મને કહેતી હતી અમે કાંડ કર્યો છે બેન નહીતી કે એટલે બધું કરવું પડે એમ છે. હે જાનું અહીં ક્યાં થઈ તો વહી વાડીમાં છે. હા મેગી કરીને ખાધી એટલે એ છે. બરાબર. તો બને છે અત્યારે ડિનર માટે રોટલો ને ગુવારનું શાક અને હારે છે અથાણું બનાવ્યું છે. બપોરે મરચા હતા ને મારા સાઈડમાં પડ્યા છે, અમે ખાધા નહીં. આજ ખાવા થાય. સાચી વાત છે. ને તરબૂચ મસ્ત અત્યારે પડ્યું છે ને મને બીજા સમાચાર મળ્યા છે. મીઠું નાખ્યું નહીં સર, કંઈક બીજું કંઈક આવ્યું છે ઘરમાં આ વર્ષનું. કાંઈ એવું નથી. હારું તો જાનું મને રમાડી ગઈ છે, કાંઈ વાંધો નહીં. જાનું દીદી આવી જાય. હા ગુડ ન્યૂઝ શું ગુડ ન્યૂઝ? મને આગળ નીચે કંઈક કહેતી હતી રસ્તામાં ગુડ ન્યૂઝ. શું ગુડ ન્યૂઝ છે? આ કાળી કોથળી કેરી આ વરસની પહેલી કેરી આવી છે. ફર્સ્ટ કેરી જ છે. મેં જોઈ લીધું ને કેરી જ છે. એ પાકી હો. એટલી કેરીએ તમે રસ શું કરશો? જવા દે. જો આ સિઝનની ફર્સ્ટ મેંગો આવી ગઈ છે આપણા ઘેરે. હવેથી ચાલુ થઈ જાય કેરી વગરનો દિવસો જ નહીં જાય. કાજાનું તો કોણ લેવું? દાદા લેવા. કોઈને ખબર નહોતી. અહીં ક્યારની પડી કેમ ખબર નહોતી કોઈને? એવું હતું. બોલો તરબૂચ ને કેરી એમ ન હોય બધા હારે ખાવું જાણું. સારું સુધાર દે. અમને બે ને એક સુધાર દે. એકમાં બે થોડુંક શાકી લઉં. કાજાનું એક પણ એક જ એમ બે નહીં. નાનું થોડી કેરી છે ને તો બધા હારે ખવાય ને એટલે થોડીક બધાને ભાગમાં આવી જાય. હે સુધાર દે એવી કેરી હાટું મમ્મી એક સુધારી દીધી. એક સાયકલી કેટલી થાય? હું કહેજો કેટલી રાજી થઈ ગઈ છે કેરી કરવા આવી. કેમ આપણે કોઈથી ખાધી જ ન હોય એટલી રાજી થઈ ગઈ છે. હવે અહીંથી ચાલુ થાય ને સીઝન પૂરી થાય ને તો છેલ્લે આપણે કઈ પૂરી રાજાપુરી છેલ્લે કાંઈ પૂરી કરશું. કચ્છની કેરી હોતી ખાવાની થાય. હવે એક ખાવા હોતી મળી એ જાનુડી વાટે ન જોઈ તમારી. મસ્ત જ હોય ને કેરી. કેસર કેરી છે બેન. નાનું વખાણ કરે એટલે બધી મસ્ત નથી. ખાટી છે હજી ખાટી જ હોય. મોંઘી હોય ને ખાટી હોય. જો વગર દાંતની ખીચડીનો ખોરાક ચાલુ છે અને મને અહીંયા ક્યારનો બેહાડી દીધો તો પોતાની વાતમાં લાગી જાય. અહીંયા દેતા નથી કાંઈ. જો અત્યારે ગુવારનું શાક ભાખરી અને ઓલું મરચું દે એટલે મરચું કા બપોરવાળું. તો કેમ થાય છે? દાંત વગર ફાવી ગયું? આ સ્પીડ કરવા નતા ને કહેતા હતા પરમ દિવસે. બોલો દાંત વગરના દાંત બાનાવી કેટલા દિવસો કાઢી નાખ્યા. હજી કેટલા કાઢવાના છે. આગળ આ દીદીને કાંઈ ખાવું નહોતું. ભૂખ જ નહોતી લાગી અને નીચેથી આવી પાણીપુરી. જો અને નીચેવાળાને ત્યાંથી આવી પાણીપુરી એટલે બેન જો બે ગયા. કોઈને બોલાવાય નહીં. હાલો કોઈને ખાવી છે કે નહીં કે કાંઈ ખાવી હોય તો આવે પણ આપણે વારો આવવા દેવાય તો આવે ને. બધાને ખાવીશ તારી સિવાય.
ભાડે તો હે? રાખવા. હા ઘરનું મકાન બનાવે ને તો રહેવાનું જ જવા દેવાનું. કોણ નીચે હે ને હા, આપણે નીચે રહી છે ને ક્યાંય જવા નથી દેવાના હો ઘરનું મકાન બનાવે ને તો આઈને રહેવાનું છે. પાછી કેટલી નાખી તો બધાનું ભાવ પેલા એને મોઢું વાતે કઈ કરી છે એટલી મોઢામાં નાખી દીધી ખરા જે ડિસ્કો કર લે કે પાણીપુરી ખાઈ લે જે હાલ કેટલી ખાવશો હું જોઉં સાલી યાર 5 પૂરી નાખી ત્યારે રોડ ઉપર 20 રૂપિયા લે 5 પૂરી ન ખાલી જાનુરી કેટલા ખાય છે જોઈએ અરે વાહ તૈયારી હાલે છે હરિદ્વાર જવાની હા બેન પાણીપુરી ખાતે ખાતે એવી જો હશે ને આ હરિદ્વાર જવાની હું બોલી ગયો ને એટલે બોલી ગયો કે આ કોમેન્ટમાં ઘણાએ કીધું કે તમે હરિદ્વાર જાવશો કેદારનાથ જાવશો બદ્રીનાથ જાવશો તો જેટલાએ આ ધામ કીધા છે ને એ એનું 100% સાચું આજે રિવીલ કરાવી નાખ્યું કે અમે કેદારનાથ જઈએ છીએ બદ્રીનાથનું એનું ફિક્સ નથી પણ કેદારનાથ ફિક્સ છે અને હરિદ્વાર જઈએ છીએ અને પછી બાય કાર જઈએ છીએ ગાડી લઈને જઈએ બાય રોડ જઈએ છીએ અને ગાડી લઈને જઈએ છીએ તો આવું છે પરેશભાઈ ને એ એનું ફેમિલી ને મારું ફેમિલી બે બાદ હશે તો હવે એનો વારો એમ અરસ પરસ તમે કેવું નાખી દો કા મને કહેते તો હું નાખી દઉં એટલે તું મને નાખી તો દે કલર પણ આમાં મને આવું તમારે જેવું આવડે નહીં જો આ માથે કેવો આમ મસ્ત અંબોડો કર્યો એવો મને ન આવડે ને એટલે તો તમે હાથે નાખી ગયો એકબીજાને અમને ન આવડે એટલે તો અમારે લબડવાનું નહીં તમારી વાળે જેઠાણીનો વારો આવ્યો છે આમાં થોડીક મહેંદી વધારે જોઈ ઓ માય ગોડ પાછું એ પટ્ટાવાળું જ લીધું પટ્ટો તૂટી જાય તો જા પહેલાં છે ને ચાવી ખોવાણી ને આવડે આ પટ્ટો હતો ને એ તૂટી ગયો હતો પાછા વિજયભાઈ પટ્ટાવાળું કિચન લેવા છે પણ આ સિલ્વર ન લેવાય સિલ્વર લઈને એમાં ઘીસોટા બહુ દેખાય એ વાતે હાસી બે વસ્તુ થાય છે અટવાય છે કાંઈ વાંધો નહીં સરસ લ્યો સુપર કિચન લેવા છે કોણ હું ક્યાંથી લેવો હતી પતંજલિમાંથી સારી મળે છે ને હું એડ્રેસ આપી દઉં ને મારે લાવવાની એમાં એડ્રેસ આપી દઉં ને કાવેદાન ક્યાંથી લાવવાની તમે છે ને જો આમે ઓલું પતંજલિ છે ને રોડની ઓલી સાઈડ સ્પેશિયલ પતંજલિ હો મેડિકલ નહીં એની હા એને ત્યાંથી લાવજો બસ સારી મહેંદી આવી લાલ સરસ મહેંદી આવી લાવ તમે બેસ બાકી છો જાઓ તીખું શાક ને ખીરે ખારી ખીચડી ખાઈ લો આજે ખીચડીમાં 2 વાર મીઠું થઈ ગયું છે શાકમાં 2 વાર ચટણી થઈ ગઈ છે અને ખીચડીમાં એવું તો હાલતું જ હોય એવું તો પણ એમાં હારી બનેલી હોય એટલે ન લાગે જાગુબેન તો બિચારા જ્યારે એ કંઈક નીચે બનાવે 10 જણાનું જ આપે છે અત્યારે પાણીપુરીની ક્વોન્ટિટી તો 10 જણાની છે હાલો હું પાણીપુરી ખાવા આવું છું નૈતિકને બોલાવો હલો એટલી બધી ખાઈ ગઈ તું ધીમે ધીમે બોલ એને થોડીક થોડીક બધા હાટું રહેવા દેજો ખાઈ નહીં જતા જો પાણીપુરી પછી પાછી આવી છે કેરી બાના ભાગના બાના છોકરા છે હો બાના છોકરા ખાય દાદાને સખાડજો પપ્પાને પૂછતા હતા આગળ પપ્પા પૂછતા હતા અમે જાનું એક ખાધી ને એટલે એ થોડીક હતી ખાટી મીઠી આ ડીશ મૂકી જો તો ઉપર જાનું ઉપર મૂકી દે જાનું ઈ રવા દે જાનું કેરીનું કટિંગ પાછું ચાલુ થઈ ગયું છે અને વેદાંત ગુવારનું શાક ને ભાખરી ખાય છે વિજયભાઈ એક પપ્પાને શાકમાં લઉં એક પપ્પા હાટું મારે હાટું નહીં પપ્પા હાટું એ પ્રમાણે આપજો હા ના તમારે હાટું શાકવા લાવ્યો હતો વિજયભાઈ સુધારી એક કેમ લાગે પ્યોર ટેસ્ટ જ નથી આવ્યો ને ત્યાં ખવડાવી એવી નથી ત્યાં તો ખવડાવવાની અલગ રાખે આ રીતે પાછી બધાની હારે લે એક એક સીર દાદા હેલ કચરા નાખ કચરું કચરાવાલી હું બોલી કાન પકડો હાલો હાલો કાન પકડો હવે કોઈ દી કરશો હે એમને હું કહું છું કાન પકડો હાલો હવે કોઈ દી કરશો એમ
કોકડા લાગે કાન પકડવાનું કેમ કીધું હશે પણ કલર કરવા હાટો વાળને મહેંદી વાળો ન થાય એટલે બેવડો વાળવો પડે કે નહીં નકર લાલ કાન થઈ જાય કાન લાલ ગોટલા ખાઈ દો ચાલુ ભાભી હવે ઢોસાનો વાર કે દીસ પાછો આમાં વૈસાવાની છે પલંગમાં અંદર મૂકી દેવાનું છે એનું થોડાક દી વિદાય કરી દેવાની કેમ મજા આવતી પછી કે ખાધા થોડા કરાય ઢોસા તો રોજ ખવાય એવું કંઈ નથી ઢોસા એક એવી વસ્તુ છે કોઈ દી નડે નહીં પેપર કોઈ દી શરીરને નડે એમ કર્યું તો હાલે ચોખા વધારે બોલે પેપર છે ને રોટલીની જગ્યાએ પેપર ખાવ તો પેપર નો નડે રોટલીથી વજન વધે આનથી નો વધે હે અથાવાળું તો નો ખવાય હો ભાઈ આ સાઉથમાં બધા ઢોસા રોજ ખાય ને શું થતું હશે ઇડલી સંભાર ને ઢોસા ખાય ને સાઉથમાં ઘણા આપણા વ્યુઅર્સ બેંગ્લોરથી ને અહીંયાથી જોવે છે તો એ લોકો ખબર છે ને હે આમાં એક કોમેન્ટ હતી ખબર છે મીઠું ને એવું કંઈક લગાવવાની વાંચી હતી શું કર્યું હતું મીઠું ને પાવડર એટલે સારું કીધું ઓકે ઉપર તો કેવો કલર હતો પહેલાં લીધું ત્યારે તો અને સાઈડમાં તો કાઠ હોતી લાગી ગયો કે હું હે હા હા ભાભી માથામાં છે ને એવું જ વાગી છે તો સેમ કલર હતો વાહ બે કલર કરી દીધા છે ટકાટક વાળને થોડોક આમ ગાલે આમ બે જગ્યાએ ટપકા કરી દે ને વેદાંતભાઈને વારી આવી છે કેરી ખાવાની અને સૌથી વધારે ફેવરિટ હોય ને આખા ઘરમાં તો વેદાંત અને જાનુ હા મારો દીકરો પ્રાઉડ ફિલિંગ આવે મને આવી વાત ઉપર આ બધાને હાથી એક શેર ખાય છે વેદાંતભાઈ હવે કેરી કટિંગ ચાલુ કરી દીધું છે બધાને એક છે એ પોતે પૂરી છે એને લાવ ખાઈ દો કેમ મોટું કર્યું એમ નહીં પણ બાને તારે હથવારો બા એમ કે જાનુડી મને બહુ કામ કરાવ ગઈ હો બા ઉઠ કે વાસણ તમે આયા બેઠ્યો કે હાલતું હશે ઓલા ની જલ્દી